પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 14મી સપ્ટેમ્બર 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે આપણે જે વચન જોવાના છીએ એ તો ગીતશાસ્ત્ર તેનો 66મો અધ્યાય અને 16મી કલમ. 66 અને 16. હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ સાંભળો, એટલે તેણે મારા આત્માને માટે જે કર્યું છે તે હું કહી સંભળાવીશ. દાઉદનો આ ઉદ્ગાર. દાઉદ આ બાબત રજૂ કરે છે. અને 66મું ગીત જો આપણે ઊંડો અભ્યાસ કરીએ તો એમાં 3 શબ્દો મહત્ત્વના છે: આવો, જુઓ અને સાંભળો. આવો, જુઓ અને સાંભળો. ઈશ્વરની પાસે આવો, ઈશ્વરના કાર્યો, ઈશ્વરે આપણા માટે શું શું કર્યું છે એ તમે જુઓ, અને હવે ઈશ્વર એનો અવાજ સાંભળો. એ તમને શું કહેવા માગે છે, મને શું કહેવા માગે છે. કલમ 5માં આવો, તેના કામને નિહાળો. આવો અને જુઓ. ઈશ્વરે આપણા માટે શું કર્યું છે એ તમે જુઓ, જાણો. અને 16મી કલમ જે આજની કલમ છે એમાં લખ્યું છે આવો અને સાંભળો. આવો, ઈશ્વરની પાસે આવો અને સાંભળો. હવે ઈશ્વરના કાર્યને બાઇબલમાં 2 રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આજના સમયમાં પણ ઈશ્વર એનું કાર્ય કરે છે ત્યારે તમારા જીવનમાં હોય કે મારા જીવનમાં હોય, પણ 2 રીતે પ્રભુ કાર્ય કરે છે. પહેલી રીત છે બાહ્ય રીતે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ઈશ્વરે લોકો માટે, ઇસરાયેલી પ્રજા માટે શું કર્યું. આપણે જાણીએ છીએ, મિસ્રની ગુલામગીરીમાંથી છોડાવ્યા, બહાર લાવ્યા, રાજાના અંકુશમાંથી તેમને છોડાવ્યા, ગુલામગીરીમાંથી છોડાવ્યા. રસ્તામાં પાણીનો પ્રશ્ન થયો, પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો. ખાવાનો પ્રશ્ન થયો, ખાવાની બાબત માનના આપવામાં આવ્યું. સમુદ્રના 2 ભાગ કરવામાં આવ્યા. અને ઘણી બધી રીતે કાર્ય કર્યું છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે. તો એ જ બાબત જો ઇસરાયેલી પ્રજા માટે થઈ છે, તો મારા ને તમારા માટે પણ પ્રભુએ આપણા માટે કંઈક કર્યું છે. એ આપણે ઇતિહાસ કહે છે, આપણું કુટુંબ કહે છે, આપણી સાક્ષી કહે છે. હું બીમાર હતો અને મને સાજાપણું આપ્યું. હું તંગીમાં, મુશ્કેલીમાં હતો અને મારી મુશ્કેલી દૂર થઈ. એવા ઘણી બધી બાબતો આપણે કહી શકીએ. એટલે બાહ્ય રીતે. બીજી રીતે ઈશ્વર કેવી રીતે કાર્ય કરે છે? આંતરિક રીતે. આપણા આંતરિક જીવનમાં એનું કાર્ય છે. વ્યક્તિના આંતરિક જીવનમાં આત્મિક કાર્ય પ્રભુ આપણા જીવનોમાં કરે છે. એનો અવાજ સાંભળીને, પસ્તાવો કરીને આપણે પ્રભુની પાસે આવીએ છીએ. ત્યારે પ્રભુના બાળકો બનીએ છીએ. આપણા હૃદયમાં ઈશ્વરનો પ્રેમ છે, ઈશ્વરની દયા છે, ઈશ્વરની કૃપા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે વધસ્તંભે મરણ પામ્યા, આપણને શૈતાનના બંધનમાંથી છોડાવ્યા. તો અહીં આગળ આત્મિક બચાવ, આપણા આત્માનો બચાવ. અને એટલા માટે દાઉદ કહે છે, હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ સાંભળો, મારી પાસે આવો અને સાંભળો. હું સાક્ષી આપવા માગું છું. કઈ બાબત? એટલે તેણે મારા આત્માને સારું જે કર્યું છે તે હું કહી સંભળાવીશ.
આત્માને માટે શું કર્યું છે? મારા આત્માના બચાવને માટે શું કર્યું છે? મને શૈતાનના બંધનમાંથી છોડાવવાને માટે રક્ત વેવડાવ્યું છે, લોહી વેવડાવ્યું છે, મને મારા પાપોની ક્ષમા આપી છે. અને એ બધી બાબતો હું જાહેર કરવા માગું છું. તો મારી પાસે આવો અને સાંભળો. મેં શરૂઆતમાં કહ્યું કે આ 66 નંબરના ગીતમાં 3 શબ્દો, એની આજુબાજુમાં ગીત આખું રચવામાં આવ્યું છે. આવો, સાંભળો અને જુઓ. આજે આપણે પણ આપણી સાક્ષી આપતા કહી શકીએ કે મારી પાસે આવો, સાંભળો, મારા જીવનમાં પ્રભુએ કેવું કાર્ય કર્યું છે. હું તો પ્રભુથી દૂર હતો કે દૂર હતી, પ્રભુના માર્ગમાં હતો નહીં કે હતી નહીં, પરંતુ પ્રભુનો અવાજ આવ્યો અને મેં સાંભળીને પ્રભુની પાસે આવ્યો છું. તો મારા આત્માના બચાવને માટે શું કર્યું છે એ તમે સાંભળો. અને બીજા અર્થમાં કહે છે વધસ્તંભ કાલ્વરી પર મારા માટે મરણ પામે. તો વાલા ભાઈ અને બહેનો, આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસને માટે, અમારા આત્માના બચાવને માટે તમે જે વધસ્તંભ બલિદાન બન્યા છો, આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.